નમસ્કાર દર્શક મિત્રો, સ્ટ્રીટ ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જામનગર મહાનગરપાલિકાનું છેલ્લા 30 વર્ષથી જ્યારે ભારતીય જનતા પાર્ટી પાસે શાસન હોય અને ભ્રષ્ટાચાર સિવાય બીજી કોઈ વસ્તુ નથી, અંધેરી નગરી ને ગંડુ રાજા જેવું શાસન। આપણે જામનગરના ટાઉન હોલની વાત કરીએ તો હમણાં જ અમારી જે જનરલ બોર્ડની સભા હતી જે ટાઉન હોલમાં હતી ત્યારે પણ વિપક્ષ દ્વારા ટાઉન હોલના મુદ્દે કે એમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો જેનો અવાજ ઉઠાવવામાં આવ્યો હતો અને અત્યારે પણ હજી ટાઉન હોલ બન્યા ને હજી 3 મહિના જેવો સમય છે ત્યાં છતમાંથી પાણી ભરવાની સમસ્યાઓ બહાર આવી છે। તો આમાં ભાજપના લાગતા વળગતા ને કોન્ટ્રાક્ટ આપી અને આમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે। વિપક્ષ દ્વારા એવી માગણી છે કે આની તાત્કાલિક ધોરણે વિજિલન્સ તપાસ કરાવી અને આમાં જે પણ હોય પ્રજાના પૈસા જે વેફરાણા છે તેને પ્રજાને ન્યાય મળવો જોઈએ તે માટેની કાર્યવાહી કરવામાં આવે। 7 કરોડ જેવી માતલબ રકમ છે તેમ છતાં પાણી પણ તમને મેં કહ્યું ને કે અંધેરી નગરી ને ગંડુ રાજા કે આમાં ભાજપના લાગતા વળગતા લોકોને જ કોન્ટ્રાક્ટ આપી અને તેને માલદાર બનાવવા માટેની જ આ ભાજપ દ્વારા જે યોજના કરવામાં આવેલી છે તેનો ભોગ આ જામનગરની જનતા ભોગવે છે। તાજેતરમાં જે રીતે ટાઉન હોલમાં આર્ટ ગેલેરીમાં પાણી પડી રહ્યું છે તમે શું ટાઉન હોલમાં ગઈકાલથી એક પ્રશ્ન આવેલો હતો। આર્ટ ગેલેરીમાં 1 મીટર બાય 1 મીટરના ફોર સિલિંગના પીસમાંથી પાણી લીકેજ થવા માટે આ બાબતે અમે સ્થળ તપાસ કરાવેલ છે અને પાણીની લાઇનને લીકેજની સમસ્યા જે ક્યાંકથી કોઈ પણ નવી લાઇનમાં થયું છે એનું રિપેરિંગની કાર્યવાહી કોન્ટ્રાક્ટરના સ્કોપ ઓફ વર્કમાં જ છે અને સિવિલ વર્કનું મેન્ટેનન્સ માટે 3 વર્ષની એની જવાબદારી બને છે। આ માટે કોન્ટ્રાક્ટરને જાણ કરી દેવામાં આવેલ છે અને એને ટોકન પેનલ્ટી પણ 25,000 રૂપિયા કરવામાં આવશે આ બાબતમાં।